બધા આટલું એક જ પેકેટ બહુ હાલે આવે છે તો લીંદે છે કલોજી। તો હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જ છે। અને અત્યારે 7 વાગી ગયા છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ। આજ એમાં એવું છે કે આપણે આજ છે ને વાડીએ જવાનું છે મિત્રો, એમ કે આજ છે આપણે ગુરુવારની રજા, એટલે રજા હોય એટલે આપણે જવાનું હોય વાડીએ અથવા કંઈક કામે। કેમ કે આમ આપણે આટા મારવાનો તો લગભગ મેળ આવતો જ નથી, એટલે આજ આપણે વાડીએ જવાનું છે ને એની પહેલા આપણે જવાનું છે ગામમાં। તો હાલો પેલા ગામમાં જતા ગામ કરતા આપણે સીધા વ્યાવા સ્લેબ ઉપર, મેં કીધું નીચે ને રહું આટો મારવા ગામમાં, એની કરતાં ઘડીક સ્લેબમાં તો ચડીએ અને જોઈએ અહીંયા મજા આવે। કેમ કે ગામમાં જઈને ઓલો એક કામ હતું આડું છે એ બીજું, અને અહીંયા મેં ઘડીક સ્લેબ ઉપર આવીએ તો મજા આવે, એટલે આપણે વ્યાવા છીએ સ્લેબ ઉપર। અહીંયા તો અત્યારમાં હાય તડકો આવી ગયો છે મસ્ત, ઘડીક આપણે ખાવાનો તડકો, કેમ કે ઘરવાળા હજી બધું થોડું ઘણું કામ કરી પતાવે ત્યાં સુધી આપણે કંઈ બીજું કામ ન હોય, આપણે પછી ગાડીને સીધું જવાનું હોય વાડી, એટલે એવું છે। અહીંથી જો કંઈક આવું મારું ગામ દેખાય છે મિત્રો, તમે કદાચ આગલા વિડીયોમાં જોયું હોય છે, પણ મને પાછું એમ થયું કે એકવાર આમાં પાછું સીન લઉં તો તમને કદાચ પસંદ આવે। વાડી બાડી બધું આપણે બાજુમાં જ છે હો મિત્રો। તો હાલો આપણે જઈ વાડીએ, કેમ કે વાડીએ મારે જવું જ પડશે ને આજ કામ એ બહુ ડેન્જર છે, આપણે કોઈ ગમે નહીં એ કામ છે। હાલો ત્યાં જઈને તમને કહે। ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને આજ છે આપણે કલોજી લીંદવાની, એટલે આપણે કંટાળો આવતો હતો, શું કે લીંદવાનું કામ હોય ને એ આપણે ફાવે છે। ખડ જો મિત્રો પીઠે થઈ ગયું, પેલા 10 દાડિયા છે આજ, તો આપણે આવવાનું થયું વાડીએ, કેમ કે ઘરે જ કે એટલે આવવું તો પડે। 10 જણા છે વાડીમાં લીંદવાના છે। ગારામાં લીંદીને એટલે તો હાથ આવા થઈ જાય મિત્રો, આપણે તો લીંદતા હાટું ફાવે જ નહીં, પણ આ ઘેરેથી કે એટલે લીંદવું પડે, એટલું ખડ આપણે કાઢવામાં આવ્યું છે, પાળા ચડાઈ દીધા ખડ। હવે આપણી કલોજી થઈ ગઈ સોખી એક, અને આ જો આમ રજકા ટાઈપની જ આવે છે, હજી બહુ નાની છે, આ ગોઠણ જેટલી કાઠાળી છે। હાથ ધોઈને ખેર તો થકાઈ ગયું છે આમાં। આપણે હવે આવે છે ચા પાણી બનાવવા, અને એ બધા લીંદે છે ને આપણે બનાવવાનો ચા, અને જો દેશી જુગાડ, દૂધ બગડે નહીં ને એટલે આમ તો કોથળી આપણે પાણી બોટલમાં નાખી દેવાની હોય। વાડીમાં આવું બધું કામ હોય, દેશી રીતે જ બધું કરવાનું હોય, કેમ કે નકર દૂધ બગડી જાય, પાણીનો ગોળો છે ને એમાં આપણે દૂધ નાખી દઈએ એટલે દૂધ બગડે નહીં। અને તો આ બધી વસ્તુ આપણે સામગ્રી તૈયાર કરી છે, હવે આગળ આપણે બનાવવાનો ચા। વાડીએ છે ને ચા બનાવવાની પીઠે મજા આવે, બીજું કાંઈ મજા આવે કે ન આવે, પણ ચા પાણી બનાવવાની છે ને મજા જ આવે। કે આપણે કામ કરવાનું હોય પણ આ દવા છાંટવાનું, બેલી હાંકવાની, માથા ભારે કામ હોય ને એ કરવાનું હોય। સાપ પાકી ગયો છે, તમે જોયો? હાલો હાથ કરી લીધો છે આગળ। અત્યારમાં આપણે લઈ ગઈ ભૂખ, એટલે આપણે એની પેલા અહીંયા હરિહર કરી નાખવાનું છે સા। આપણે સા તો જોઈ જો મિત્રો, તમને ખબર છે કારખાનામાં આપણે સા પેલા જોઈએ। આમ તો બધા હાટું બિસ્કીટ લઈ આવે છે મારા બાપુ, બધા હાટું એક જ પેકેટ, બહુ ઝાઝા છે, આપણે એક લઈ લઈએ, સા ને બિસ્કીટ કરી દેવાના ચાલુ। આ બધા છે ઓલા ભાઈઓ હાટું, અત્યારે રોટલી તો હોય જ, પણ ચા ને બિસ્કીટ ખાવાની છે ને ઓર મજા આવે, કાંઈ ઘટે જ નહીં। ફાઇનલી પાછા ચા પાણી પીને બધા કામે ચડી ગયા છે ભોલીભાઈ। તો આવી રીતે અમારે ભોલીભાઈ લીંદે છે, હીરામાં એક્સપોર્ટ છે, પણ આમાં બધાને વાહે છે। આવું ખડ છે મિત્રો, અને આપણે તો આવું કરવાનું છે।
કલોજી છે, આવડું આવડું ખડ છે. હાલો પાણી પી ગયો. બધા તો લીંદે છે કલોજી. હાલો મિત્રો જમવા 1 વાગી ગયો છે વાડીએ. આવું બધું છે ખાવામાં. તો ફાઇનલી મિત્રો બપોર પછી ખાઈ પીને તો રૂઈ ગયા હતા કામે. જો તમે જોઈ શકો છો અહીંથી બહુ સેટા છે બરાબર. અને આપણે પાછા સા પાણી બનાવવા રોકાઈ ગયા. અત્યારે તો મિત્રો તાપ એ ખારા મારો છે. સવારમાં તો કવરાઈ દીધો. આપણે વાડીએ હોય ને મિત્રો એટલે આપણે છે ને લીંદવાનું કે માંડવી વીણવાનું કામ હોય ને એટલે નિરાતે કરવાનું હોય. આપણે કરવાનું જ ન હોય. સા પાણી એમાં જ રહેવાનું હોય. બીજું હેવી કામ હોય ને એ જ આપણે કરવાનું હોય. આમાં તો હું આવ્યો ને દી દેવા આવ્યો એવું થયું. કેમ કે આપણે મજા તો આવે નહીં પણ ઘેરેથી કે એટલે આવવું તો પડે એવું છે. સા આવી ગયો ધ્રુવી કે કાંઈ ઘટે નહીં એવું બારું નહીં જવાય એવું ભાઈ. તમારે આપણું પ્લાનિંગથી ગોઠવેલું છે એટલું. હાલો હવે આને ઉતારી લઈએ. ફૂલ ગરમ છે ઓપાય. આ છે ને બવણીમાં નાખવું પડે. કેમ કે ઓલા મજૂર અહીં ઠેઠાવે ને તો મોડું થઈ જાય. એટલે આપણે ત્યાં લઈને જવાનું છે સા. 4 વાગ્યાનો સા છે બપોર પછીનો. સવારનો તમે જોયો. હાલો કદી બેન ક્યાં. હાલો સા પાણી પી લો બધા મોટી માં. જો મિત્રો આ કલોજી છે ને એટલી લીંદાઈ ગયેલી છે એ આવી દેખાય. અને આ જો લીંદા વગરની આટલું ખડ છે. આપણે અડધું તો હવે લીંદાઈ ગયું છે, અડધું જ બાકી છે. તો હાલો મિત્રો ફાઇનલી હાંસ પડી ગઈ છે ને હવે આપણે જવાનું છે ઘેરે. તો બધા હાલ્યા આવે છે અને આગળ આપણે જવાનું છે ઘેરે. 6:45 થઈ ગયા છે. કેમ કે અમારે અહીંયા 6:45 થાય ને એટલે રજા દઈ દેવાની. ભોલીભાઈ મોર જાય છે બધા. આ ટ્રેક્ટર આગળ આપણે હાંકવાનું છે. કેમ થાય હાલે છે કે નહીં જોવાની છે. ફાઇનલી મિત્રો આપણે ઘેરે પહોંચી ગયા છીએ અને તે મજૂર મૂકીને બધું કામ કમ્પ્લીટ કરીને આપણે આવ્યા છીએ સ્લેબ ઉપર. કેમ કે સ્લેબ સિવાય ત્યાં આપણે મજા આવે નહીં. અને આમ જો મિત્રો સુરત દાદા જો એકદમ આમ ફૂલ તૈયારીમાં છે. હંજ્યાના કેવો નજારો છે અમારે. ફાઇનલી મિત્રો આપણે આ બ્લોકનો એન્ડ કરીએ છીએ. બીજું કાંઈ હતું નહીં આજ બરાબર. આપણે વાડીએ ગયા હતા એ કામકાજ હતું મેં તમને બતાવ્યું. જો તમને પસંદ આવ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.